આ ગણેશ ધામ જે મારા પરમ પૂજ્ય ગુરુદેવની આ ભૂમિ છે, આ ભૂમિની માટીથી જે અતિશય પવિત્ર અને ખૂબ પોઝિટિવ એનર્જીથી ભરેલી છે, આ માટી ગૌ માતાનું પંચગવ્ય, ભારતીય વૈદ્ય લક્ષણાદેશી ગૌ માતાનું પંચગવ્ય, ભારતની પવિત્ર 10 નદીઓના જળ અને અનેક પ્રકારની ઔષધિઓ વગેરે એકત્રિત કરીને શાસ્ત્રોક્ત અનુસાર દિવસભર મૌન રાખીને ઉપવાસ કરીને પ્રભુનું નામ સ્મરણ ઓમ ગમ ગણપતે નમઃ મંત્રના સાથે ગણપતિ પ્રભુની મૂર્તિઓનું મને સર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો આ ઉત્સવ માટે જેમને મૂર્તિ આ ગણેશ ધામ સેણફા ચોકડી આંબલિયારા કડી થોળ રોડ ઉપર આવેલા ગણેશ ધામ મંદિરમાંથી લેવી હોય, સૌ ભક્તોનો શ્રી ગણેશ ભગવાન ગણેશની કૃપાથી આપ સૌ ખુશમંગલ હશો. આજનો આ વિડીયો નાખવા પાછળનું કારણ એ છે કે પરમ પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી એમને આપેલા આદેશ અનુસાર આ વસ્તુની આપ લોકો સુધી જાણકારી આપવી આવશ્યક હતી. પરમ પૂજ્ય ગુરુદેવે આજ્ઞા આપી છે કે જે લોકોની ઈચ્છા હોય એમના માટે કે જે લોકો પોતાના ઘરે દર વર્ષે ગણપતિ બેસાડે છે, ગણેશ ઉત્સવ દરમિયાન કે આ વર્ષે જે ઉત્સવ 14મી 15મી સપ્ટેમ્બર થી શરૂ થશે અને 25મી સપ્ટેમ્બર સુધી રહેશે. મૂળ આ ઉત્સવ 11 દિવસનો હોય ગણેશ ઉત્સવ. આ વખતે સ્થાપનાની 2 તારીખ છે. 14મી તારીખે પણ કરી શકો, કદાચ 14મીએ ચતુર્થી ચૂકી જાઓ તો 15મીએ પણ સવારે સૂર્યોદય અને બ્રહ્મ મુહૂર્ત બંને 15મી તારીખ સપ્ટેમ્બરમાં પણ ચતુર્થીના જ છે તો એ દિવસે પણ કરી શકાય. 14મી તારીખે બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય એ બંને તૃતીયામાં થઈ રહ્યા છે એટલે ચતુર્થી આમ જોઈએ તો નથી, ભલે આખો દિવસ ચતુર્થી હોય. જો સવારના 9-10 વાગ્યા પછી સ્થાપના કરવી હોય ગણપતિની તો કરી શકો છો, કારણ કે ત્યારે પછી ચતુર્થી બેસી જાય છે. ગણપતિ માટે કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર ન હોય, માણસના કાર્યો માટે મુહૂર્ત જોવાના હોય, ભગવાનના કાર્ય માટે મુહૂર્ત જોવાના ન હોય. એ સર્વ શુભ કરનારા સર્વ વિઘ્ન હર્તા છે ભગવાન શ્રી ગણેશ, એમના મુહૂર્ત આપણે શું જોવાના. તો 14મીએ સવારે 9-10 વાગ્યા પછી ગમે ત્યારે અને 15મીએ તો આખો દિવસ ગમે ત્યારે ગણપતિ ભગવાનની ઉત્સવ અર્થે સ્થાપના કરવાના જે ગણપતિ પ્રભુ છે એમની મૂર્તિ, એમનો શ્રી વિગ્રહ, મૂર્તિ એટલે કે શ્રી વિગ્રહ પરમ પૂજ્ય ગુરુદેવે આ વર્ષે આજ્ઞા આપી છે. આ પહેલા પણ 4-5 વર્ષ પહેલા આજ્ઞા આપી હતી. તે અનુસાર આ ગણેશ ધામ જે મારા પરમ પૂજ્ય ગુરુદેવની આ ભૂમિ છે, આ ભૂમિની માટીથી જે અતિશય પવિત્ર અને ખૂબ પોઝિટિવ એનર્જીથી ભરેલી છે, આ માટી ગૌ માતાનું પંચગવ્ય, ભારતીય વૈદ્ય લક્ષણાદેશી ગૌ માતાનું પંચગવ્ય, ભારતની પવિત્ર 10 નદીઓના જળ અને અનેક પ્રકારની ઔષધિઓ વગેરે એકત્રિત કરીને શાસ્ત્રોક્ત અનુસાર દિવસભર મૌન રાખીને ઉપવાસ કરીને મનમાં અથવા તો જોરથી સંસારી વાતો ન કરતા, સંસારી વાતો માટે મૌન, પરંતુ પ્રભુ નામ માટે પ્રભુનું નામ સ્મરણ ઓમ ગમ ગણપતે નમઃ મંત્રના સાથે અથવા તો ભગવાન શ્રી ગણેશને અતિશય પ્રિય છે એવું ગણપતિ અથર્વ શીર્ષ સ્તોત્રના પાઠ સાથે ગણપતિ પ્રભુની મૂર્તિઓનું મને સર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને મારા હાથથી સર્જાયેલી એ મૂર્તિઓ જે કોઈ પણ ભક્તને પોતાના ઘરે ગણેશ ઉત્સવ દરમિયાન કે જે ગણેશ ઉત્સવ 11 દિવસનો હોય, જો પહેલા દિવસને ગણીએ તો પહેલો દિવસ ગણીએ અને અનંત ચતુર્દશીએ એનું વિસર્જન હોય એટલે ચતુર્થીથી ચતુર્દશી સુધી 11 દિવસ થાય. પછી જેવી જેની શ્રદ્ધા, ઘણા લોકો 1.5 દિવસ માટે રાખતા હોય એટલે કે બીજા દિવસે સાંજે વિસર્જન કરીને, ઘણા લોકો 5 દિવસના રાખતા હોય, ઘણા લોકો 7 દિવસના રાખતા હોય પ્રભુને, અને બાકી 11 દિવસના તો છે જ. તો આ ઉત્સવ માટે જેમને મૂર્તિ આ ગણેશ ધામ સેણફા ચોકડી આંબલિયારા કડી થોળ રોડ ઉપર આવેલા ગણેશ ધામ મંદિરમાંથી લેવી હોય એ નિઃશુલ્ક, કોઈ પણ પ્રકારના ચાર્જેસ સિવાય, કોઈ પણ પ્રકારના પૈસા આપ્યા સિવાય એ મૂર્તિ અહીંયાથી આપ લઈ શકો છો. એના કોઈ ચાર્જેસ નથી. આ મૂર્તિઓ આ પહેલા પણ 2 વર્ષ પરમ પૂજ્ય ગુરુદેવે આદેશ આપ્યો હતો અને મૂર્તિઓનું અમે સર્જન કર્યું હતું. ત્યારબાદ ખૂબ લોકોએ એના વિશે પૂછતાછ કરી હતી કે અમારે લઈ જવી છે, પણ પછી ગુરુજીનો આદેશ નહોતો
હું ગુરુનો શિષ્ય છું, એમના આદેશ વગર મારાથી એક પાંદડું પણ ન હલાય, તસુભર પણ કઈ કામ થઈ ન શકે. પણ આ વર્ષે પરમ પૂજ્ય ગુરુદેવે આદેશ આપ્યો છે કે જેમની ઈચ્છા હોય એમને બનાવીને આપો. તો સપ્ટેમ્બર મહિનામાં આવનારા ગણેશ ઉત્સવ માટે જો તમે દર વર્ષે પોતાના ઘરે ગણપતિ પ્રભુને બેસાડતા હો, અથવા હવે જો કદાચ તમારે બેસાડવાની ઈચ્છા હોય, તો તમે અહીંયાથી પણ ભગવાનનો નાનકડો એવો શ્રી વિગ્રહ, જે મારા હાથે અને મારા શિષ્યોના સહકારથી ગણપતિ અથર્વ શીર્ષકે ભગવાન ગણેશનો બીજ મંત્ર ઓમ ગંગ ગણપતે નમઃ એના જાપ સાથે બનાવેલો એ ભગવાનનો શ્રી વિગ્રહ તમારા ઘરે તમારા નિયમ અનુસાર તમે લઈ જઈ શકો છો. તમે 1.5 દિવસના ગણપતિ કે 5 દિવસના, 7 દિવસના, 11 દિવસના બેસાડો. તમે બહારથી જો મૂર્તિ લાવવાના હો અને સાથે સાથે આ પ્રભુને પણ રાખવા ઈચ્છો તો બિલકુલ રાખી શકો છો. એ મૂર્તિનું વિસર્જન કરવા માટે અહીંયા આવવાની કોઈ જ આવશ્યકતા નથી. એ મૂર્તિનું વિસર્જન તમે તમારા રેગ્યુલર જે રીતે દર વર્ષે કરો છો અનુસાર તમારા ઘરે કે તમારા નજીકના તળાવમાં કરી શકો. કારણ કે આ જે ઉત્સવ માટેની મૂર્તિ જે મારા હાથે ને મારા શિષ્યોના હાથે મંત્ર જાપ સાથે બનાવીને આપવામાં આવશે, 10 નદીઓના જળ અને ગૌ માતાનું પંચગવ્ય અને ગુરુજીની આ ભૂમિની, આ મૂર્તિ એ બાધાની મૂર્તિ નથી. જે 14 દિવસની બાધા કરીએ છીએ, શનિવારથી લઈને તો શનિવાર સુધી, શનિવારે અહીંયાથી માટી લઈને જઈ શકો, શનિવારે અહીંયા પણ તમે ચાહો તો મૂર્તિ બનાવી શકો છો. અહીંયાથી માટી લઈ જઈને પછી ગમે ત્યારે એનું તમે સર્જન કરો, પણ એનું વિસર્જન શનિવારે જ થવું જોઈએ. કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવનો આદેશ જ એવો છે કે વ્યક્તિની કુંડળીમાં જો મોટા ભાગે બધી પીડાઓ આવતી હોય તો એ શનિ મહારાજની દશા, અંતરદશા, 7.5ની પનોતી કે નાની એમ ઢૈયા પનોતી જે 2.5 વર્ષ ચાલે, એ સિવાય રાહુ મહારાજના કારણે તકલીફ થતી હોય, તો આવી બધી જે ગ્રહ પીડા હોય એમાં શનિ મહારાજની પીડા સૌથી વધારે થતી હોય જીવને, અને બીજા ગ્રહોની પણ. તો એના માટે શનિવારે જ એ મૂર્તિનું સર્જન થાય કે ન થાય, પણ શનિવારે અહીંયા આવીને વ્યક્તિ માટી લઈ જાય અને પછી એનું સર્જન ગમે ત્યારે કરે. એનું વિસર્જન કરવા માટે એ શનિવારે જ આવે. અને જો અહીંયાથી શનિવારે મૂર્તિ લઈ જાય અને બીજા કોઈ દિવસે વધારે દિવસ રાખીને, 14 દિવસ સિવાય કોઈની ઈચ્છા હોય મારે 21 દિવસ રાખવા છે પ્રભુને, અત્યારે મંદિરે જઈને વિસર્જન કરવું શક્ય નથી, તો 21 દિવસ સુધી પોતાના ઘરે રાખીને એની પૂજા કરવી જરૂરી છે. એક મુઠ્ઠી માટી લઈને જ મૂર્તિ બનાવવામાં આવે છે, જે તમારે પોતે બનાવવાની હોય છે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરતા કરતા અથવા તો મોબાઈલ ઉપર. પણ આ જે ઉત્સવ વાળી ગણપતિની મૂર્તિ અમે બનાવીને આપીશું એ બાધાની મૂર્તિ નથી. બાધા રાખી હોય તો એ અલગથી તમારે જાતે જ આવીને લઈ જવી પડે અને બનાવવી પડે. ગણપતિ પ્રભુની મૂર્તિ બનાવતા ન આવડતી હોય, ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે મૂર્તિ બનાવતા અમને નથી આવડતી, સૂંઢ બનાવવી, 4 હાથ બનાવવા, આ બધું અમને નથી આવડતું. તો ગુરુજીએ આ વિશે કહેલું છે, જેનો મેં આગલા વિડીયોમાં ખાસ જાણકારી આપી છે કે નીચે એક સોપારી રાખીને સોપારીની ઉપર તમે અહીંયાની આ માટીને એ રીતે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરતા કરતા એની ઉપર આખું પડ બનાવી દો. એક મુઠ્ઠી જે તમે માટી અહીંયાથી લીધી હોય એનું ગણપતિ અથર્વ શીર્ષનો મોબાઈલ ઉપર પાઠ, અથવા પોતાને આવડતું હોય તો પોતે આસન લઈને બેસવાનું. એક થાળીની અંદર માટી લઈને નીચે બેઝમાં સુપારી રાખવી પડે અને એની ઉપર અને જો તમે ભગવાનને આકાર આપી રહ્યા છો તો પછી તો સોપારી રાખવાની જરૂરત નથી. પણ જો સોપારી રાખો તો ગણેશજીનું પ્રતીક સ્વરૂપ સોપારીમાં ગણાય. એટલે જો તમે એમાં રાખો, મૂર્તિમાં પણ તો વાંધો નહીં, પણ જો મૂર્તિ સ્વરૂપ ના આપી શકતા હો, 4 હાથ, સૂંઢ, કાન, આ બધું, તો તમે એનું સોપારી સ્વરૂપ આપો, સોપારીના ઉપર લીપણ કરીને. તો એ રીતના ગણપતિ તમે અહીંયાથી બનાવીને લઈ જઈ શકો છો અથવા પોતાના ઘરે બનાવી શકો. માત્ર ભાવ એમના પ્રત્યે ગણપતિનો જ હોવો જોઈએ. એમનો આકાર ગમે તે આવતો હોય, ગણપતિ જેવો ન લાગતો હોય, કારણ કે તમે જેનું સર્જન કર્યું છે એટલા માટે એમાં ગણપતિનો જ ભાવ રાખવો જરૂરી છે. અને આવી રીતે એનું સર્જન કરીને 14 દિવસ માટે પોતાના ઘરે રાખીને રોજ 21 વખત ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરીને સવાર સાંજ એમને ભોજન પ્રસાદી, એક સમયમાં ભજીયા અને કંઈક મીઠાઈ આપવી જરૂરી છે. બીજા સમયે બીજું તમે જે કંઈ પણ ખાવાનું ખાતા હોય બધું આપી શકો. સવારના ખાવામાં મોટા ભાગે ભગવાન દેવતાઓ સવારે જ જમતા હોય, સાંજે જમે નહીં. પણ આપણે બંને ટાઈમ જમતા હોય તો પછી આપણો ભાવ રહે નહીં. આપણે જમતા હોય ભગવાનને ના આપીએ તો યોગ્ય ન લાગે. એટલા માટે સવારના એમાં, કારણ કે આ પ્રભુ ભજીયાવાળા ગણપતિ તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ છે,
એમને ભજીયા માગીને લીધા છે 2015માં, એના વિશે પણ લોકોનું કહેવું છે કે અમે આ વિડીયો સંભળાવો, અમારે જાણવું છે એના વિશે. તો એનો પણ એક વિડીયો હું મૂકવાનો છું. પણ બે ભજીયા શાક વઘારતા પહેલા એ તેલની અંદર 2-5 ભજીયા બનાવી લો અને પછી શાક વઘારો, તો પ્રભુને ભજીયાનો પ્રસાદ પણ જમતા વખતે આપી શકો. ડુંગળી લસણનો બાદ છે, ડુંગળી લસણ વાળી વસ્તુ ભગવાનને ન અપાય. તમે તમારા ખાવામાં પણ ન ખાઓ તો વધારે સારું, આમે ચાતુર્માસમાં ખવાય નહીં. પણ જો તમે ખાતા હો તો તમારા જમવામાં બનેલો ભગવાનના પ્રસાદમાં નહીં મૂકવાનું. અને જે વ્યક્તિએ બાધા રાખી હોય એને ભગવાનની થાળી, ભગવાનના હાથ ધોવડાવીને ઓમ ઉત્તરાપોષણમ સમર્પયામિ, ઓમ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, ઓમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, ઓમ આચમનીયમ સમર્પયામિ, એટલે કે 4 વખત એક કટોરીમાં ચમચીથી પાણી નાખી દેવાનું, કે જેનો અર્થ એવો થાય કે ભગવાનના આપણે હાથ ભગવાનને ઉત્તરાપોષણ એટલે કે જમ્યા પછી છેલ્લે પાણીનો ઘૂંટડો આપ્યો, ભગવાનના હાથ ધોવડાયા, મોઢું ધોવડાયું, આ અર્થ છે. આ 4 વખત કરવાનું. આ કર્યા પછી થાળી આપણે લઈ લેવાની, આપણે જમી શકીએ એમાંથી. જેની બાધા હોય એને જ એ જમવું. એ ખાવાનું બને ત્યાં સુધી એ વ્યક્તિએ ખાવું કે જેની બાધા છે. જો ઉપવાસ હોય તો વાંધો નહીં, ઘરના બીજા કોઈને આપો, પણ બને ત્યાં સુધી એ ખાવાનું એ વ્યક્તિએ પોતે ખાવું. તો આ રીતે આ વિડીયો એના માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને આપણને જાણકારી થાય કે મારા ગુરુજીનો મને આદેશ છે કે મારે મૂર્તિઓ બનાવીને એનું વિતરણ કરવું, વેચાણ કરવાનું નથી, વિતરણ કરવાનું છે. એટલા માટે એની કોઈ શુલ્ક નથી, એની કોઈ કિંમત રખાઈ નથી. આ માત્ર પ્રભુ ભક્તિ એ બહાને એટલી મૂર્તિઓનું સર્જન કરતા કરતા મારું અને મારા શિષ્યનો એટલો અખંડ જાપ થાય. કારણ કે વિષ્ણુ સહસ્ત્રનામના જાપ તો સતત થતા હોય અમારા, પણ ગણપતિ અથર્વ શીર્ષના એ દિવસોમાં એ બહાને વધારેમાં વધારે જાપ થઈ શકે. કારણ કે એ દિવસે ગણપતિથી રિલેટેડ એનર્જી, શક્તિ, ઉર્જા આ બ્રહ્માંડમાં વધારે ફેલાયેલી હોય અને વધારેમાં વધારે હું મારા શિષ્યો અને આપ સૌ જેવા લોકો લાભ લઈ શકો એ ભાવથી જ એ મૂર્તિઓનું સર્જન કરવાનું મને આદેશ આપવામાં આવ્યો છે. આપની જેની પણ ઈચ્છા હોય એ 8 સપ્ટેમ્બર સુધી પંજીકરણ કરાવી દો. પંજીકરણ એટલે કે રજીસ્ટ્રેશન કરાવી દો, જેથી કરીને અમને ખબર પડે કે કેટલી મૂર્તિઓ બનાવવાની છે. કારણ કે માટીની છે, એની અંદર બીજું કંઈ જ નાખવામાં નહીં આવે, પ્લાસ્ટર ઓફ પેરિસ કે એવી કોઈ વસ્તુ. તો બહુ પહેલાથી એ મૂર્તિઓ બનાવી રાખી હોય અને પૂજામાં ન હોય, પૂજામાં હોય તો રોજ ધ્યાન હોય, અમે એની પૂજા કરી ન શકીએ બનાવ્યા પછી. કારણ કે જો પૂજામાં રાખીએ તો પછી મૂર્તિ અહીંયા જ રહી જાય, એને ખસેડી ન શકાય. તો એટલા માટે તમારા ઘરે ગયા પછી એની પૂજા ચાલુ થાય તો સ્વાભાવિક છે કે પૂજામાં હોય પછી આપણું ધ્યાન રહે. અહીંયા અમારું ધ્યાન રહી ન શકે કારણ કે અમે પૂજા ન કરી હોય. એટલે શક્ય છે કદાચ અમે કોઈ કારણસર ખસેડીએ અને પછી એ મૂર્તિઓ ખંડિત થઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે પહેલાથી જેટલા વ્યક્તિઓ હોય એટલી મૂર્તિઓ અમે બનાવીએ. 2, 4, 5, 10 વધારે હોય વસ્તુ અલગ છે, પણ કદાચ પછી 50, 100 લોકો આવે તો એટલા બધા માટે અમને મૂર્તિ ન બનાવવાનો સમય મળી શકે અને સુકાતાય થોડો સમય લાગે. તો આ રીતે આ પ્રમાણે આ મૂર્તિનું વિતરણ અહીંયાથી ચાલુ થશે. એના માટે આપ લોકોએ 8 સપ્ટેમ્બર સુધીમાં ફોન ઉપર જાણકારી આપી દેવાની છે કે અમારે 1 મૂર્તિ જોઈએ, 2 મૂર્તિ જોઈએ, જે પણ હોય એટલી મૂર્તિઓ આપણને અહીંયાથી મળી શકશે. લેવા માટે પોતે આવો તો વધારે સારું છે. તો આ રીતે ભગવાન શ્રી ગણેશની કૃપા સૌ ઉપર વરસતી રહે. અનેક લોકોની મનોકામનાઓ પૂરી થઈ રહી છે. જાણીને ખૂબ આનંદ થાય. ગુજરાતના કયા ખૂણેથી ક્યાંથી લોકો આવી રહ્યા છે. બસ બધા ઉપર પ્રભુ આવી જ કૃપા કરે એ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગણેશ. અહીંયા આવતા પહેલા ઘણા લોકોના પ્રશ્નો હોય છે એટલે એનું પણ ઉત્તર આપી દઉં. દર શનિવારે જે સત્સંગ હોય છે એના માટે અહીંયા અમે ખાસ ભરપેટ અલ્પાહાર અને ચાયની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. ચાની અલ્પાહાર નામ માટે જ છે, બાકી ભરપૂર હોય છે. આવો અને પ્રભુના પ્રસાદ જરૂર ગ્રહણ કરો. ભગવાનની ભજીયા માંગીને લીધેલા છે એટલે આ પ્રસાદ અને અન્ય બીજી વસ્તુ જે પણ બનાવી હોય એ પ્રસાદ દરેક જણાએ અહીંયા વ્યવસ્થા હોય છે જ. અને ગણેશ ઉત્સવ માટે જ્યારે આપ આવો, મૂર્તિ લેવા માટે આવો કે ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવો ત્યારે પણ આ જ રીતની ચા અને એની વ્યવસ્થા મંદિર દ્વારા રાખવામાં જ આવેલી હશે. બીજું એટલે કે આગળ પણ અમારી ઈચ્છા છે કે આ પ્રસાદ પ્રકાર રોજના રોજ ચાલુ કરી દઈએ. માત્ર એક ડર હોય કે બગાડ ન થાય. કોઈ કારણસર ઓછા વ્યક્તિ આવે તો અન્નનો એક દાણો બહુ જરૂરી છે, એનો બગાડ ન થવો જોઈએ. એટલા માટે હજી એકદમ શરૂ કર્યું નથી, પણ હાલમાં શનિવારથી શનિવાર અને જો એકાદશી આવે
તો એકાદશી એ બીજું અન્ન ચાલે નહીં, એટલા માટે ફલાહારની વ્યવસ્થા અમે લોકો મંદિર પ્રશાસન દ્વારા કરતા જ હોઈએ છીએ. તો આપ સૌને એનો લાભ લેવાની પણ નમ્ર વિનંતી. એ માત્ર અલ્પાહાર નથી, ભરપેટ તમારે ઘરે જઈને બનાવવાની જરૂર ના પડે એ રીતે જ મંદિર પ્રશાસન દ્વારા એ પીરસવામાં આવે છે. તો આવી વ્યવસ્થા હોય છે. ખૂબ લોકોનો પ્રશ્ન છે, અહીંયા અમારે આવવું છે ગણેશધામ મંદિરમાં, અહીંયાથી ગણપતિની મૂર્તિ લઈ જવાની બાધા કરવી છે 14 દિવસની 21 દિવસની જે પણ હોય, શનિવારે આવીને શનિવારે વિસર્જિત કરવાના, બીજા ચોથા કે પણ શનિવારે કરો. પરંતુ અહીંયાનો એડ્રેસ શું ઘણા લોકોને ખબર નથી. હું વળી પાછો કહું, વાડજથી, અમદાવાદમાં વાડજથી 40 નંબરની બસ આવે છે. અહીંયા 40 નંબરની બસમાં બેસો એટલે તમે અહીંયા બિલકુલ મંદિરની નજીક જ બસ સ્ટોપ છે, ત્યાં ઉતરી શકો. શેડફા ચોકડી ક્રોસ કરીને જે પહેલું બસ સ્ટોપ આવે એ ગણપતિ મંદિરની નજીકનું જ છે. તમે બસ કંડક્ટરને કહેશો તો મંદિરની સામે જ બસ ઊભી રાખશે, જરૂરથી ઊભી રાખશે. તો આટલું નજીક છે આ મંદિર. 40 નંબરની બસમાં તમે વાડજથી આવો. હું મારા શિષ્યોને કહીશ કે આ વિડીયોની સાથે બસનું ટાઈમ ટેબલ પણ મોકલી દે, જેથી કરીને વાડજથી કેટલા વાગે બસ છૂટે અને અહીંયાથી પાછા જતી વખતે પણ કેટલા વાગ્યાની બસ આપણને મળી શકે એની આપને સુવિધા રહે. બીજું કે આનું લોકેશન નાખવા માટે પણ હું કહી દઈશ, છતાં પણ હું કહી દઉં જાણકારી ખાતર કે અમદાવાદની બોર્ડરથી આશરે 20 કિલોમીટરની આસપાસ દૂર આવેલી આ જગ્યા છે. ગોતાથી આવો તો સીધા આવવાનું તો સૌથી પહેલા આવે રિંગ રોડ, લુબી સર્કલ. લુબી સર્કલ થી સીધા આવો. ગોતાથી જો સીધા આયા તો ક્યાંય વળવાનું નહીં. રિંગ રોડ લાગે, રિંગ રોડ ને ક્રોસ કરી લેવાનું, રિંગ રોડ ઉપર વળવાનું નથી. ત્યાંથી જેવા સીધા આવો એટલે વડસર ચોકડી આવે. વડસર ચોકડી થી પણ સીધા જ આવવાનું. ખાતરજ ચોકડી આવે. ખાતરજ ચોકડી થી 9 કિલોમીટર સીધા આવો તો શેડફા ચોકડી આવે અને આ શેડફા ચોકડી થી પછી માત્ર 1.5 કિલોમીટર. એટલે કુલ જોવા જાવ તો ગોતાથી આ જગ્યા 20-22 કિલોમીટર દૂર છે અને લુબી સર્કલ થી 18 કિલોમીટર, 17-18 કિલોમીટર દૂર થાય. વૈષ્ણોદેવી સાઈડ થી આવો તો વૈષ્ણોદેવી થી લઈને તો ટોલ ટેક્સ ક્રોસ કરીને લુબી સર્કલ સુધી આવવું પડે અને ત્યારબાદ જમણા હાથે વળી જવાનું. વૈષ્ણોદેવી થી આયા હો તો જમણા હાથે વળી જવાનું, ઓવરબ્રિજ ઉપર નહીં જવાનું, અંડરપાસ થી નહીં જવાનું, જમણા હાથે વળી જવાનું. એક બાજુ ગોતા આવે, ગોતા બાજુ ન વળતા જમણા હાથે વળી જાઓ એટલે વળી પાછો આ જ રસ્તો પકડાઈ જાય. વડસર ચોકડી, વડસર થી ખાતરજ ચોકડી અને ખાતરજ ચોકડી થી શેડફા ચોકડી, શેડફા થી પછી 1.5 કિલોમીટર વળી પાછું જમણી બાજુએ જ આ મંદિર આવેલું છે. સૌ પધારો. ગણેશધામ શેડફા ચોકડી થી હું કૃષ્ણપ્રિયદાસ ભગવાનના ચરણે પ્રાર્થના કરું કે આપ સૌના જીવનની પણ જે મનોકામનાઓ હોય પૂર્ણ થાય. જય શ્રી ગણેશ.